તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 10 ફેબ્રુઆરી 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। તો આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો સુપ્રીમ કોર્ટ રિલીફ ફ્રોમ અરેસ્ટ ફોર થરૂર સિનિયર જર્નલિસ્ટ। હવે સુપ્રીમ કોર્ટે રિલીફ આપી દીધી છે, એટલે કે મુક્તિ આપી દીધેલી છે કોને? શશી થરૂર નામના વ્યક્તિને કોની તરફથી? અરેસ્ટ, એમની ધરપકડ કરવામાં આવેલી હતી। આ એક સિનિયર જર્નલિસ્ટ છે, એક પત્રકાર છે, કોંગ્રેસના કાર્યકર્તા છે, કેરળથી બિલોંગ કરે છે। તો એમની ધરપકડ કરવામાં આવેલી હતી, પરંતુ એ પહોંચી ગયા સુપ્રીમ કોર્ટની અંદર અને સુપ્રીમ કોર્ટે એમના અરેસ્ટ જે હતું એને રિલીફ એને શાંત આપી દીધું છે કે બરાબર હવે તમારી અત્યારે ધરપકડ કરવાની જરૂર નથી, બરાબર, કારણ કે કાયદા કાનૂન એ બધું હતું તો એમાં એમને એનાથી મુક્તિ આપી દીધેલી છે। તો હવે આખો મુદ્દો અત્યારે ચર્ચામાં આવી ગયો છે। પહેલાં તો એ જાણીએ કે શશી થરૂરની ધરપકડ શા માટે કરવામાં આવેલી હતી? તો કે શશી થરૂર જે છે એમને અમુક પ્રકારની મિસઇન્ફોર્મેશન, ગેરમાહિતી ફેલાવી હતી એના કારણે, અને એની ઉપર જે આ ધરપકડ કરવામાં આવેલી હતી એ કોના આધારે કરવામાં આવેલી હતી? તો કે રાજદ્રોહનો જે ગુનો જે છે, રાજદ્રોહનો ગુનો, એના આધારે એમની ઉપર આ ધરપકડ કરવામાં આવેલી હતી। એમને ટ્વિટર ઉપર એક ટ્વીટ કરી હતી, એક ટ્વીટ કરેલી હતી અને એવો આરોપ મૂકેલો હતો અને એ ટ્વીટ ઉપર એવી ન્યૂઝ આપેલી હતી જે ન્યૂઝ અનવેરીફાઈડ હતી, એટલે કે એની એમને પુષ્ટિ કરેલી ન હતી। મતલબ કે એમાં એમને એમ કીધું હતું કે એક યંગ ફાર્મર, એક જે યુવાન ખેડૂત જે છે એ મરી ગયો। ક્યારે? તો કે પોલીસના હાથે મરી ગયો જ્યારે રિપબ્લિક ડે, પ્રજાસત્તાક દિનના દિવસે જે ટ્રેક્ટર રેલી કાઢેલી હતી એમાં પોલીસે એક વ્યક્તિ હતો, એક ફાર્મર, એને મારી નાખ્યો, પરંતુ હકીકતમાં આ એક ફેક ન્યૂઝ હતી અને આ એમને ફેલાઈ દીધી ટ્વિટર ઉપર, એટલે એમને આ પ્રકારની ધરપકડ કરી લીધી હતી। પરંતુ એ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા અને સુપ્રીમ કોર્ટની જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની જે બેન્ચ હતી એણે એનું જજમેન્ટ આપ્યું અને એમને અત્યારે મુક્તિ આપી દીધી છે કોની? ધરપકડથી। સુપ્રીમ કોર્ટે અત્યારે આ કોર્ટ જે છે એ આની માટે નોટિસને એ બધી પણ ઇસ્યુ કરેલી છે। કોને નોટિસ ઇસ્યુ કરી છે? તો કે એન્ફોર્સમેન્ટ એજન્સી, કાયદાનું પાલન કરવાવાળી જે એન્ફોર્સમેન્ટ એજન્સી જે છે એને, પછી કેન્દ્ર સરકારને, ઉત્તર પ્રદેશને અને દિલ્હી પોલીસને, અલગ અલગને નોટિસને એ બધું આપેલું છે। હવે અહીંયા મહત્ત્વની વસ્તુ જોઈએ તો શું છે? આમની ઉપર જે આરોપ લાગેલો હતો શશી થરૂર ઉપર એ કયો હતો? તો કે સેડિશનનો। સેડિશન એટલે કે રાજદ્રોહ એટલે કે રાષ્ટ્રદ્રોહ એટલે કે આપણે જ્યારે દેશ વિરુદ્ધનું કોઈ કાર્ય કરીએ, દેશને અપમાન પહોંચાડવાનું કાર્ય કરીએ એને કહેવાય સેડિશન, બરાબર, એટલે કે આપણે રાષ્ટ્ર વિરુદ્ધ, દેશ વિરુદ્ધ કંઈક કાર્ય કરીએ છીએ તો એ એક ગુનો છે। ક્યાં ગુનો છે? તો કે આઈપીસીની અંદર ગુનો છે। આઈપીસીની સેક્શન 124A 124A સેડિશન, રાજદ્રોહનો ગુનો આપવામાં આવેલો છે। તો મોસ્ટ આઈપી તમારે યાદ રાખવાનું છે, પ્રશ્ન પૂછે છે કે સેડિશન, રાજદ્રોહનો ગુનો ક્યાં આપેલો છે? સેક્શન 124A ની અંદર આપેલો છે, બરાબર। તો અત્યારે આ મુદ્દો આખો ચર્ચામાં છે, એટલે આપણે સમજવાનું છે આ સેક્શન 124A જે આઈપીસીની છે, સીજીઆઈ એની જે વાતચીતને એ બધું સાંભળેલું હતું। આપણે એ જાણીએ કે આ સેડિશન લો હકીકતમાં છે શું? તો આઈપીસીની, ઇન્ડિયન પીનલ કોડની 124A સેક્શનમાં આપેલો છે। આના અંતર્ગત શું આપેલું છે? આમાં સેડિશનની વ્યાખ્યા આપેલી છે। તો સેડિશનની વ્યાખ્યા શું આપેલી છે? સેડિશન મતલબ કે એવી એક્શન, એવું કાર્ય કે જેના દ્વારા that brings or attempt to bring hatred, contempt towards the government of India and has been illegal in India since 1870। સેડિશન, રાજદ્રોહની વ્યાખ્યા કંઈક એવી આપવામાં આવેલી છે કે મતલબ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ એવું કાર્ય કરે અથવા એવી કોઈ કોશિશ કરે કે જેના કારણે ભારત સરકાર જે છે, ભારત સરકાર એનો કન્ટેમ્પ્ટ થાય, એનો અનાદર થાય, અથવા કોઈ એવી વસ્તુ કરે કે જે ભારતની અંદર ઇલીગલ છે, ભારતની અંદર જે ગેરકાયદેસર છે, તો એ વ્યક્તિ ઉપર 124A પ્રમાણે સેડિશન, રાજદ્રોહનો ગુનો લાગી શકે છે, રાજદ્રોહ થઈ શકે છે। શું મતલબ કે ભારત સરકારની કોઈ ટીકા કરે, ભારત સરકાર વિરુદ્ધમાં કોઈ કન્ટેમ્પ્ટ કરે, ભારત સરકારનું અપમાન કરે તો તરત જ તે તાત્કાલિક તે એ શું બની જાય? સેડિશન લો લાગી જાય છે, રાજદ્રોહનો જે કાયદો જે છે એ લાગી જાય છે। તો સુપ્રીમ કોર્ટે પણ આની ઉપર ઘણું બધું અવલોકન કરેલું છે। 1870નો આ બહુ કાનૂન છે, બરાબર। 1860માં જે છે એ આ કાનૂન બનાવેલો હતો, ક્યારે? આઈપીસી, ઇન્ડિયન પીનલ કોડ 1860માં મેકોલેએ બનાવેલી હતી। એના 10 વર્ષ પછી 1870ની અંદર આ 124A સેડિશન, રાજદ્રોહ જે છે એ એડ કરવામાં આવ્યું હતું। હકીકતમાં અંગ્રેજોના સમયનો કાનૂન છે। કેમ અંગ્રેજોના સમયનો? કારણ કે અંગ્રેજોને એવું પસંદ નહોતું કે કોઈ અમારી સરકાર વિરુદ્ધ બોલી જાય, કારણ કે ભારત અંગ્રેજોનું ગુલામ હતું 1947 પહેલાં, ત્યારે તો ભારતની અંદર અંગ્રેજો તે રાજ કરતા હતા, તો અંગ્રેજોને કોઈ ભારતીય વ્યક્તિ કોઈ બોલી ન જાય, એનું અપમાન ન કરે, એને જે પોલિસી, યોજના જે લાવેલી એની કોઈ ટીકા ન કરે, સરકારની કોઈ ટીકા ન કરે, એટલે કે એ સમયની બ્રિટિશ સરકારની કોઈ ટીકા ન કરે, અને જો ટીકા કરે તો આ સેડિશન લો અનુસાર એને ધરપકડ કરી અને એને જેલમાં ઠૂસી શકાય, એની માટે આ કાયદો લાવવામાં આવેલો હતો, બરાબર। પરંતુ હજી સુધી આ કાયદો ચાલેલો આવે છે, એટલે સુપ્રીમ કોર્ટે આની ઉપર ઘણી બધી વાર ઓબ્ઝર્વેશન, અવલોકન કરેલું છે। 1962માં સુપ્રીમ કોર્ટે શું કીધું? કયા કેસની અંદર? તો કે કેદારનાથ સિંઘ વર્સિસ સ્ટેટ ઓફ બિહારની અંદર કીધું કે આ જે છે એ કોન્સ્ટિટ્યુશનાલિટી, એટલે કે આ ગેરબંધારણીય નથી, બંધારણીય રીતે તો આ યોગ્ય છે। સુપ્રીમ કોર્ટમાં ઘણી બધી વાર આવી પિટિશન કરવામાં આવેલી છે કે આખો સેક્શન 124A જે છે એ તે ગેરબંધારણીય છે, આ ગેરબંધારણીય છે, આને કાઢી નાખો, આને અત્યારે તાત્કાલિક સ્વરૂપે કાઢી દેવો જોઈએ। આ માનવીના જે, ભારતના નાગરિકોના જે ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારો જે છે
એનું ઉલ્લંઘન કરે છે. પરંતુ કેદારનાથ સિંઘ વર્સિસ સ્ટેટ ઓફ બિહારના કેસમાં કીધું કે આ બંધારણીય રીતે તો આ કાયદો જે છે એ યોગ્ય છે, 124 એ જે છે એ યોગ્ય છે એવું ક્યાં કીધું 1962ની અંદર એવું કીધું. એટલે કે કોન્સ્ટિટ્યુશનાલિટી ઓફ સિટીઝન બટ લિમિટેડ, પરંતુ એનો ઉપયોગ જે છે એને લિમિટેડ કરી દીધો. અમુક જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાશે, જેમ કે એક્ટ્સ ઇન્વોલ્વિંગ ઇન્ટેન્શન ઓર ટેન્ડન્સી ટુ ક્રિએટ ડિસઓર્ડર ઓર ડિસ્ટર્બન્સ ઓફ લો એન્ડ ઓર્ડર ઓર ઇન્સાઇટમેન્ટ ઓફ વાયોલન્સ. એટલે કે હવે આ કાયદાનો સેડિશનનો ઉપયોગ ક્યારે કરી શકશે કે એવી જગ્યાએ તે કે જ્યારે જેનો હેતુ ઇન્ટેન્શન, કોઈ વ્યક્તિનો હેતુ, જે આરોપી જે છે એનો ઇન્ટેન્શન, એનો હેતુ કેવો હશે તો કે ટુ ક્રિએટ ડિસઓર્ડર, એટલે કે કાયદો અને વ્યવસ્થા જે છે એ ન જળવાય એવો હશે, કાયદાને રદ કરવા માટેનો, અવ્યવસ્થા જાળવવા માટેનો એનો હેતુ હશે. બીજું ડિસ્ટર્બન્સ એટલે કે કોઈને ડિસ્ટર્બ કરવાનો, લો કાયદાને ડિસ્ટર્બ કરવાનો એનો હેતુ હશે, ઓર્ડર લો એન્ડ ઓર્ડર કાયદો અને વ્યવસ્થા એને ડિસ્ટર્બ કરવાનો અને એને અવ્યવસ્થિત કરવાનો એનો હેતુ હશે. વાયોલન્સ એટલે કે હિંસાત્મક પ્રવૃત્તિને ઉત્તેજન આપવાનો, ઇન્સાઇટમેન્ટ કરવાનો, હિંસાત્મક પ્રવૃત્તિ કરવાનો એનો હેતુ હશે. તો 124 પ્રમાણે એની ઉપર દેશદ્રોહ, રાજદ્રોહનો ગુનો જે છે એ લાગુ કરી શકાશે એવું કીધું સુપ્રીમ કોર્ટે કે આ કેદારનાથ સિંઘના કેસની અંદર. બરાબર. પછી શું કીધું કે વેરી સ્ટ્રોંગ સ્પીચની પણ વ્યાખ્યા કીધી, ઓર ધ યુઝ ઓફ વિગોરિયસ વર્ડ સ્ટ્રોંગલી ક્રિટિકલ ઓફ ધ ગવર્મેન્ટ. સરકાર વિરુદ્ધ જો વિગોરિયસ વર્ડ સ્ટ્રોંગલી ક્રિટિકલ હશે તો જ તે એને ગણવામાં આવશે. શું ગણવામાં આવશે? રાજદ્રોહ ગણવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આગળ જતાં 1995ની અંદર પણ આની બાબતમાં એક ચુકાદો આપ્યો, બલવંત સિંઘ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબના કેસની અંદર, અને એમાં એમ કીધું કે સોલ્ગાનેરિંગ વિચ ઇન્વોક નો પબ્લિક રિસ્પોન્સિસ ડીડ નોટ અમાઉન્ટ ટુ સેડિશન. એટલે કે કદાચ કોઈ વ્યક્તિ આડું અવડું કંઈક બોલી જાય છે, પરંતુ એને પબ્લિક કોઈ રિસ્પોન્સ આપતી નથી, એનાથી કોઈ પબ્લિકને રિસ્પોન્સ મળતો નથી, તો એ સેડિશન, એ રાજદ્રોહ નથી. પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછે કે બલવંત સિંઘનો કેસ અને આ જે કેદારનાથ સિંઘનો કેસ એ કોની સાથે સંબંધિત છે? તો એ સેડિશનના કેસ IPC 124A સાથે સંબંધિત છે. પ્રશ્ન પૂછે છે IPC 124A રાજદ્રોહ સેડિશનના કેસ સાથે એની સાથે કયા કેસ સંબંધિત છે? તો બલવંત સિંઘ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ અને આ કેદારનાથ સિંઘ વર્સિસ સ્ટેટ ઓફ બિહાર. હવે અત્યારની પરિસ્થિતિની અંદર આપણે સમજવાની કોશિશ કરીએ કે શું અત્યારની પરિસ્થિતિની અંદર આ સેડિશન લો હોવો જોઈએ કે ન હોવો જોઈએ. તો હકીકતમાં સેડિશન લો જે છે એ ફ્રીડમ ઓફ સ્પીચ 19 નંબર અંતર્ગત ભારતના બંધારણના અનુચ્છેદ 19 અનુસાર ભારતના દરેક નાગરિકને રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, એટલે કે વાણી અને વિચારની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર મળેલો છે. તો જો સેડિશન લો લાગી જાય તો એનું થોડા ઘણે એની ઉપર લગામ મૂકાઈ જાય છે. તો આપણે પછી પહેલાં 19 નંબર અંતર્ગત આપણે કોઈ પણ વસ્તુ બોલી શકીએ છીએ, જે મગજમાં આવે, જે સારું લાગે એ બોલી શકીએ છીએ, પોતાની જાતને એક્સપ્રેસ કરી શકીએ છીએ. તો એનો મતલબ કે સરકાર વિરુદ્ધ પણ બોલી શકીએ છીએ, પરંતુ સેડિશન લો એવું કહે છે કે સરકાર વિરુદ્ધ બોલી શકાય નહીં, સરકારની જે પોલિસીને એ બધું જે છે એના વિરુદ્ધ એટલું બધું બોલી શકાય નહીં. અને આના કારણે એક ડિફિકલ્ટ ક્વેશ્ચન આવી જાય છે. કયો ડિફિકલ્ટ ક્વેશ્ચન છે? એ ક્વેશ્ચન એ છે કે રાજ્ય કેટલી હદ સુધી કોઈ પણ વ્યક્તિનો જે આ બોલવાનો અધિકાર જે છે એને રેગ્યુલેટ, એને નિયંત્રણ કરી શકે છે, એને નિયંત્રણમાં રાખી શકે છે. કારણ કે જો આ સેડિશન લો અનુસાર હકીકતમાં એ જે તે વ્યક્તિ ઇન્ડિવિડ્યુઅલ નાગરિકોના જે બોલવાનો અધિકાર જે છે એની ઉપર પ્રતિબંધ મૂકે છે, એની ઉપર રેગ્યુલેશન મૂકે છે. તો એ કેટલી હદ સુધી મૂકી શકે એ પ્રશ્ન છે. સિન્સ એન ઇન્ડિવિડ્યુઅલ્સ ઓટોનોમી, જે તે વ્યક્તિની ઓટોનોમી, સ્વાયત્તતા જે છે એ ફાઉન્ડેશન ઓફ ફ્રીડમ છે. એટલે કે ફ્રીડમ જે સ્વતંત્રતા જે છે એનો ફાઉન્ડેશન સ્ટોન હોય, એનું જો કોઈ બેઝિક વસ્તુ હોય તો એ શું છે? એ ઇન્ડિવિડ્યુઅલની ઓટોનોમી છે. એની ઉપર રિસ્ટ્રિક્શન કે એવું કોઈ હોવું જોઈએ નહીં. ભારતનું બંધારણ જે છે એ શું કહે છે કે 19 નંબરમાં જે સ્વતંત્રતા આપવામાં આવેલી છે એની ઉપર અમુક પ્રકારના રિઝનેબલ રિસ્ટ્રિક્શન અથવા તો FR ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારો ઉપર પણ અમુક રિઝનેબલ રિસ્ટ્રિક્શન, અમુક પ્રકારના વાજબી નિયંત્રણ મૂકે છે. અને આ વાજબી નિયંત્રણ જે છે એ આપેલા છે 19 નંબર અંતર્ગત, કે જે વાણી અને વિચારની અભિવ્યક્તિની સ્વતંત્રતા, બોલવાનો અધિકાર આપેલો છે 19 નંબરના અનુચ્છેદમાં, એની ઉપર પણ અમુક પ્રકારના વાજબી નિયંત્રણો છે. કયા એ 19(2) આપવામાં આવેલા છે. પ્રશ્ન પૂછે છે કે વાણી અને વિચારની અભિવ્યક્તિની સ્વતંત્રતા એની ઉપરના વાજબી નિયંત્રણો ક્યાં આવેલા છે? તો 19 ક્લોઝ 2 19(2) એમાં કઈ વસ્તુમાં આપણે બોલી નહીં શકીએ? તો એમાં એવું કીધેલું છે કે આપણે બોલી શકીએ, બોલવાનો અધિકાર છે, પરંતુ એવું ન બોલી જતા કે જેના કારણે ભારતીય દેશની સોવરેનિટી, સાર્વભૌમત્વ જે છે એ ખતરામાં મુકાઈ જાય, કે જેના કારણે ભારત દેશની ઇન્ટિગ્રિટી, અખંડિતતા ખતરામાં મુકાઈ જાય, કે જેના કારણે દેશની રાજ્યની જે સિક્યુરિટી જે છે, સુરક્ષા એ ખતરામાં મુકાઈ જાય, જેના કારણે વિદેશી સાથે આપણા ફ્રેન્ડલી રિલેશન જે છે એ ખતરામાં મુકાઈ જાય, પબ્લિક ઓર્ડર ખતરામાં મુકાઈ જાય, અથવા મોરાલિટી અથવા તો કન્ટેમ્પ ઓફ કોર્ટનો અનાદર કરતા નહીં. 19 નંબરમાં એવું કીધું છે કે તમારે જે બોલવું એ બોલજો, પરંતુ એવું કાંઈ ન બોલતા કે જેના કારણે આમાંની કોઈ વસ્તુ થઈ જાય, અથવા તો એવી કોઈ વસ્તુ પણ ન બોલતા કે જેના કારણે કોઈ લોકો જે છે એ ગુનો કરવા માટે, ઓફેન્સ કરવા માટે ઇન્સાઇટમેન્ટ થઈ જાય, એને ઉત્તેજન મળી જાય, ડિફેમેશન, કોઈની માનહાનિ પણ કરતા નહીં, કોઈને ખરાબ ગાળો પણ દેતા નહીં અને ખરાબ શબ્દ પણ બોલતા નહીં. એવું કીધેલું છે 19 ક્લોઝ 2માં. એટલે કે એના એક્સેપ્શન આપેલા છે કે તમે બોલજો, બોલવાનો અધિકાર છે, પરંતુ એના રિઝનેબલ રિસ્ટ્રિક્શન, ઓકાતમાં રહી અને બોલજો, મર્યાદામાં રહી અને બોલજો. તો એ જે રિઝનેબલ રિસ્ટ્રિક્શન, વાજબી નિયંત્રણ 19 ક્લોઝ 2માં આપેલું છે.
હવે વાત કરીએ કે સેડિશન લો, આ જે રાજદ્રોહનો નિયમ કે જે આઈપીસી 124 એમાં આપેલો છે, એ સરકારને સત્તા આપે છે શેની માટે કે જેના કારણે કોઈ વ્યક્તિ જે છે એ બોલતું હોય, સરકાર વિરુદ્ધ કંઈ બોલતું હોય તો સરકાર તાત્કાલિક તેનું મોઢું બંધ કરી શકે છે આ સેડિશન લોની મતલબથી, બરાબર. તો આ આખો મુદ્દો આપણે જોઈ લીધો શું છે. હવે વાય સેડિશન લો શુડ બી રિપીલ્ડ, તો શા માટે આપણે સેડિશન લો જે છે એને આપણે રદ કરી દેવો જોઈએ. તો કે સેડિશન લીડ્સ ટુ અ સોર્ટ ઓફ અનઓથોરાઇઝ, કે જેના કારણે એક રીતે સેલ્ફ સેન્સરશિપ આવી જાય છે અને સરકાર પાસે પાવર વધુ આવી જાય છે અને લોકોને બોલતા બંધ કરાવી શકાય છે. અને ભારતના દરેક નાગરિકને લોકશાહીની અંદર બોલવાનો અધિકાર છે, ક્વેશ્ચન કરવાનો, પ્રશ્ન કરવાનો અધિકાર છે, ડિબેટ ચર્ચા કરવાનો અધિકાર છે. સરકાર કોઈ પોલિસી બનાવે તો એની સાથે ડિસએગ્રી અસહમત થવાનો અધિકાર છે, સરકારના ડિસિઝનને ચેલેન્જ કરવાનો અધિકાર છે. પરંતુ જ્યાં સુધી આ સેડિશન લો છે તો આ કોઈ પણ વસ્તુ થઈ શકતી નથી. બીજી વાત કરીએ તો ભારતની અંદર આ સેડિશન લો જે છે એ ગાંધીજીના વિચારોની પણ, ગાંધીજીની જે ફિલોસોફી વિચારધારા જે છે એની પણ વિરુદ્ધમાં છે. ગાંધીજીની ફિલોસોફી સોલ એની આત્માની પણ વિરુદ્ધમાં છે. ગાંધીજીએ ચોખ્ખું કીધું હતું કે જો આપણે કોઈ વસ્તુ સાથે સહમત નથી તો અસહમતતાનો પણ આપણે અધિકાર છે, રાઇટ ટુ ડિસેન્ટ, એટલે કે આપણે કોઈ વસ્તુ સાથે સહમત નથી, અસહમત છીએ તો એનો પણ આપણને અધિકાર મળેલો છે. પરંતુ સેડિશન તો એની ના પાડે છે, કારણ કે કોઈ આપણે સરકારની ટીકા કરીએ તાત્કાલિક જ આપણી ઉપર રાજદ્રોહ લાગી જાય તો એ ચાલે નહીં. અને બીજી વાત કરીએ તો 1860ની અંદર લોર્ડ મેકોલેએ આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ બનાવેલી હતી. તો બીજો અહીંયા મુદ્દો એ પણ ઉદ્ભવે છે કે આઈપીસીની અંદર પણ અમુક રિફોર્મ, અમુક પ્રકારના સુધારાની જરૂર છે. અમુક કોન્સેપ્ટ કે જે બ્રિટિશ સમયના છે, ખૂબ જૂના છે, તો એને સુધારવાની જરૂર છે. એમાં પ્રોબ્લેમ છે, એ સુધારવાની જરૂર છે. કેવા કે તો એની માટે આ પહેલાં તો સેડિશન લોનું રી એક્ઝામિનેશન જરૂરી છે. ફરીથી એક કમિશન અથવા બીજું કંઈ બનાવી અને ચેક કરવું જોઈએ કે સેડિશન લો ઓકે છે કે નહીં. ઇન્સર્ટેડ ઇન 1898માં એ એડ કરવામાં આવેલો હતો. બીજી વાત કરીએ તો ઓફેન્સીસ ઓફ બ્લાસ્ફેમી. બ્લાસ્ફેમીનો મતલબ શું? બ્લાસ્ફેમીનો મતલબ એવી ચીજ આપણે કંઈક એવું બોલી નાખીએ, એવું બોલી અને એવું અપમાન કરી નાખીએ. ઈશ્વરનું અપમાન કરવા માટે જે વસ્તુ બોલવામાં આવે એને કહેવાય બ્લાસ્ફેમી. શું કહેવાય? બ્લાસ્ફેમી. The offense of blasphemy should have no place in a liberal democracy. જો ભારતની અંદર આઈપીસીની અંદર સેક્શન 295 એ જે છે એ બ્લાસ્ફેમી વિશે વાત કરે છે. એટલે કે આઈપીસી અનુસાર 295 એ અનુસાર ભારતની અંદર બ્લાસ્ફેમી જે છે, બ્લાસ્ફેમી એ પણ ગુનો છે. બ્લાસ્ફેમીનો મતલબ શું? મતલબ કે ઈશ્વરની વિરુદ્ધમાં કંઈક બોલવું, ઈશ્વરનું આપણે અપમાન કરવી, ઈશ્વરની વિરુદ્ધમાં કંઈક બોલી જાવી આપણે, તો પણ આઈપીસીની 295 એ પ્રમાણે આપણને ગુનો લાગુ પડે છે અને આપણી ઉપર સજાને એવું બધું થઈ જાય છે. તો ડેમોક્રેસી, લોકશાહીની અંદર જોઈએ તો હકીકતમાં આ જે સેક્શન જે છે એને પણ રદ કરવાની જરૂર છે, જે 1927માં એડ કરવામાં આવ્યું. તો 1927માં ભારત આઝાદ નહોતું, તો 1927ની અંદર પણ અંગ્રેજોએ આ બધા આવા નવા રીતે જ ગોતતા હતા કે ભારતીય લોકો જે છે, ક્રાંતિકારી લોકો જે છે, ફ્રીડમ ફાઇટર જે છે, એનું મોઢું કઈ રીતે બંધ કરવું. એટલે એમને આવું આડા આવા અમુક કાનૂન જે છે એડ કરી દેતા હતા. પછી એવું ગમે એ કંઈ બોલે તો એના વિરુદ્ધમાં એવું કહી દે કે તમે તો ભગવાનની વિરુદ્ધમાં બોલે છે, જેલમાં મૂકી દે. બરાબર. આની પહેલાં 124 એમાં એમ કે સરકારની ટીકા કરી એ વિરુદ્ધમાં એમને જેલમાં મૂકી દે. બરાબર. તો આ બધા રદ કરવાની જરૂર છે. આ એવી રીતે આઈપીસીની અંદર રિફોર્મ માટેનો કોઈ ક્વેશ્ચન પૂછે તો તમે આ વસ્તુ લખી શકો છો. પછી વાત કરીએ કે ક્રિમિનલ કોન્સ્પિરસી વોઝ મેડ અ સબસ્ટેન્સિવ ઓફેન્સ ઇન 1930. ધ ઓફેન્સ ઇઝ ઓબ્જેક્શનેબલ બીકોઝ ઇટ વોઝ એડેડ ટુ ધ કોડ બાય ધ કોલોનિયલ માસ્ટર્સ ટુ ડીલ વિથ પોલિટિકલ કોન્સ્પાયરીસીસ. આ બધા જે કાનૂન જે છે, આ બધા સેક્શન જે છે એ કોલોનિયલ માસ્ટર એટલે કે આપણે જેને ગુલામ બનાવેલો હતું, બ્રિટિશરોએ એડ કરેલા હતા પોતાની સરળતા માટે, અને એમને તો આપણું શોષણ કરતા હતા ત્યારે બનાવેલા હતા. પરંતુ હવે તો આપણે આઝાદ થઈ ગયેલા છે, તો હવે આ રદ કરવા જોઈએ. આઈપીસીનો સેક્શન 149 જોઈએ તો એ વાત કરે છે અનલોફુલ એસેમ્બલી, એટલે કે ગેરકાયદેસર રીતે કોઈ એસેમ્બલી, સંગઠન બનાવી શકાશે નહીં. ધ પ્રિન્સિપલ ઓફ કન્સ્ટ્રક્ટિવ લાયબિલિટી ઇઝ પુશ્ડ ટુ અનડલી હાર્શ લેન્થ. પછી ધ ડિસ્ટિંક્શન બિટવીન કલ્પેબલ હોમિસાઇડ. કલ્પેબલ હોમિસાઇડનો મતલબ શું? કે કોઈ વ્યક્તિને મૃત્યુ કરવા માટે, કોઈ વ્યક્તિને ગુનો કરવા માટે ઉકસાવો. બરાબર. કોઈ વ્યક્તિ, માની લો કે એ વ્યક્તિ જે છે એણે બીનું મર્ડર કરી નાખ્યું તો એને કહેવાય એને મર્ડર કર્યું એવું કહેવાય. પરંતુ એ સી નામનો વ્યક્તિ જે છે એને ઉકસાયો, એને કીધું, એને ઇન્સાઇટમેન્ટ કર્યો, એને ઉકસાયો અને એને એમ કીધું કે તું બીને મારી નાખ, અને સીએ પછી બીને મારી નાખ્યો. તો એ જે છે એ કોનો શિકાર કહેવાય? એ કહેવાય કલ્પેબલ હોમિસાઇડનો. એટલે કે એને ડાયરેક્ટ ખૂન નથી કર્યું પરંતુ બીજાને ઉકસાયો છે એવી રીતે. તો એ બધી વસ્તુના પણ ઘણી બધી ક્રિટિસિઝમને, ટીકાને એ બધું થયેલી છે અને વીકેસ્ટ પાર્ટ ઓફ ધ કોડ એને ગણવામાં આવે છે. કારણ કે આવા બધા લૂપ હોલના કારણે ઘણા બધા લોકો જે છે એ છૂટી જાય છે આઈપીસીની અંદર. પછી સેક્સ્યુઅલ ઓફેન્સની વાત કરીએ તો અંડર ધ કોડ રિવીલ પેટ્રિયાર્કલ વેલ્યુ. આઈપીસીની અંદર જે સેક્સ્યુઅલ ઓફેન્સ આપેલા છે એમાં પેટ્રિયાર્કલ વેલ્યુ જોવા મળે છે, એટલે કે એ પુરુષ પ્રધાન હોય એવું માનવામાં આવે છે. અને અત્યારે તો આપણે જે સદીમાં જીવીએ છીએ એમાં સ્ત્રી પુરુષ બંનેને એક સમાન માનવામાં આવે છે. તો આઈપીસીની અંદર અમુક સેક્શન એવા છે કે જે પુરુષ પ્રધાન હોય એવું માનવામાં આવે છે. તો એની અંદર પણ સુધારો લાવવાની જરૂર છે. અત્યારે આપણે એ જોઈ રહ્યા છીએ કે આઈપીસીમાં કેવા સુધારા જરૂરી છે. ઓકે. Though the outmoded crime or adultery gives the husband sole property rights over his wife's sexuality. જેમ કે
આની પહેલાં એડલ્ટરી નામનો એક ગુનો, એડલ્ટરી નામની વસ્તુ જે છે એ પણ એક ગુનામાં આવતી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે એને રદ કરી નાખેલી છે. તો એડલ્ટરીમાં શું માનવામાં આવતું હતું? એડલ્ટરીમાં એવું માનવામાં આવતું હતું કે પત્ની જે છે એ પુરુષની એક પ્રોપર્ટી, એક સંપત્તિ છે, પરંતુ હવે તો એને રદ કરી નાખેલું છે. તો આવી રીતે આનું રીએક્ઝામિનેશન કરી કોનું? આઈપીસીનું, અને એની અંદરના અમુક સુધારા લાવવા જોઈએ. આની માટે અમુક કમિટી બનાવવામાં આવી છે. પ્રશ્ન પૂછે છે કે આઈપીસીના રિફોર્મ માટે કઈ કમિટી? તો કે માધવ મેનન કમિટી. પહેલી તો માધવ મેનન કમિટી. એણે શું કીધેલું હતું? 2007માં એને રિપોર્ટ આપેલો હતો. 4 સભ્યોની કમિટી હતી અને નેશનલ પોલિસી પેપર ઓન ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં જે આ બનાવવામાં આવેલી હતી. ભારતે પોલિસી બનાવી, નેશનલ પોલિસી પેપર ઓન ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ. અને એણે એમ કીધું કે આ આખી જે એન્ટાયર ક્રિમિનલ પ્રોસિજર સિસ્ટમ જે છે એને રિવેમ્પ, એને ફરીથી લખવાની જરૂર છે. અને કીધું કે ક્રિએશન ઓફ અ ફંડ, એક ફંડ બનાવવું જોઈએ કોમ્પેન્સેટિવ વિક્ટિમ હુ ટર્ન્સ હોસ્ટાઇલ ફ્રોમ ધ પ્રેશર ઓફ કલ્પ્રિટ્સ. એટલે કે એની માટે એક ફંડ બનાવવું જોઈએ અને એમને સારા માર્ગ ઉપર આવી જાય એવી કોશિશ. ઇટ સજેસ્ટેડ સેટિંગ અપ ઓફ સેપરેટ ઓથોરિટી એટ નેશનલ લેવલ. રાષ્ટ્રીય લેવલે એક ઓથોરિટી બનાવવી જોઈએ કે ડીલ વિથ ક્રાઇમ્સ થ્રેટનિંગ કન્ટ્રીઝ સિક્યોરિટી. એક એવી ઓથોરિટી બનાવવી જોઈએ કે જે ભારત દેશની સિક્યોરિટી બાબતેમાં કોઈ ખતરો કરતા હોય, સિક્યોરિટીને કોઈ ધમકી મારતા હોય અથવા તો સિક્યોરિટીને ખતરો પહોંચાડે એવું કંઈ કાર્ય કરતા હોય, તો એને જે છે એની ઉપર ઇન્વેસ્ટિગેશન કરવા માટેનું રાષ્ટ્રીય લેવલે ઓથોરિટી બનાવવી જોઈએ. પછી આગળ જતાં 2000ની અંદર આ મલ્લીનાથ કમિટીએ પણ રિપોર્ટ આપેલો હતો. મલ્લીનાથ કમિટી પણ એની જ માટે હતી. કોની માટે? તો કે રિફોર્મ ઇન ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ઓફ ઇન્ડિયા, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ઓફ ઇન્ડિયા. 2003માં રિપોર્ટ આપેલો હતો. એણે 158 જેટલા ચેન્જ કીધેલા હતા CJSA, એટલે કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ઓફ ઇન્ડિયા. ભારતની અંદર જે આ ફોજદારી જસ્ટિસ ન્યાય કઈ રીતે મળે છે એની માટે, પરંતુ એનું અમલીકરણ થયેલું નહોતું. એણે શું કીધું હતું? તો કે આ વેઇટેડ ઇન ફેવર ઓફ ધ એક્યુઝડ એન્ડ ડીડ નોટ એડિક્યુએટલી ફોકસ ઓન જસ્ટિસ ટુ ધ વિક્ટિમ ઓફ ક્રાઇમ. એટલે કે જસ્ટિસ જે છે ફટાફટ મળી જવો જોઈએ, ન્યાય વિશેની વાત કરેલી હતી, પરંતુ એનું અમલીકરણ થયેલું નહોતું, એટલે આપણી માટે એટલું કામનું છે નહીં. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે સેન્ટર ઓબ્જેક્ટ્સ ટુ પ્લી અગેન્સ્ટ સ્પેશિયલ મેરેજ એક્ટ. કેન્દ્ર સરકાર જે છે એ ઓબ્જેક્ટ કરે છે કે જે પ્લી અરજી કરવામાં આવેલી છે કોની વિરુદ્ધમાં? સ્પેશિયલ મેરેજ એક્ટના વિરુદ્ધમાં, એના બાબતે. સેન્ટર હેઝ ઓબ્જેક્ટેડ ટુ પિટિશન સિકિંગ ટુ ડિસકન્ટિન્યુ વિથ ધ પ્રોવિઝન ઓફ ઇન્વાઇટિંગ ઓબ્જેક્શન ફ્રોમ પબ્લિક while applying for special marriage registration under the special marriage act. સ્પેશિયલ મેરેજ એક્ટ શું છે પહેલાં તો એ સમજો. સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત કોઈ પણ ધર્મના વ્યક્તિઓ જે છે એ લગ્ન કરી શકે છે, આપસમાં લગ્ન કરી શકે છે. લગ્ન, મેરેજ જે છે એ સિવિલ મામલો છે, એટલે કે દીવાની મામલો છે. તો હિન્દુ ધર્મના લગ્ન જે છે એ હિન્દુ વિધિથી થાય, મુસ્લિમ ધર્મના લગ્ન જે છે એ મુસ્લિમ વિધિથી થાય. બધા ધર્મના લગ્ન અલગ અલગ વિધિથી થાય. પરંતુ કોઈ ઇન્ટરકાસ્ટ મેરેજ કરવા છે તો ત્યારે સ્પેશિયલ મેરેજ એક્ટ અનુસાર એમના મેરેજની નોંધણી કરવામાં આવે છે. તો દિલ્હી હાઈકોર્ટની અંદર આ કેસ આવેલો છે અને ઘણા લાંબા સમયથી આ બધો ચર્ચાને એ બધું ચાલી રહ્યું છે. તો આપણી માટે મહત્ત્વનું શું છે? આપણી માટે મહત્ત્વનું છે આ સ્પેશિયલ મેરેજ એક્ટનો આ સેક્શન 5. તાજેતરમાં અલ્હાબાદ હાઈકોર્ટ જે છે એણે રદ કરી નાખેલું છે, સ્ટ્રક ડાઉન કરી નાખેલું છે કે પ્રોવિઝન અંડર સેક્શન 5 ઓફ ધ સ્પેશિયલ મેરેજ એક્ટ ધેટ રિક્વાયર્સ પાર્ટીઝ ટુ ગીવ અ 30-day મેન્ડેટરી પબ્લિક નોટિસ ઓફ ધેર ઇન્ટેન્શન ટુ મેરી. એટલે કે આના અંતર્ગત કેવું હોય? સેક્શન 5 અંતર્ગત જો કોઈ વ્યક્તિએ ઇન્ટરકાસ્ટ મેરેજ કરવા છે અથવા સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત મેરેજ કરવા છે, કે જેને આપણે એકદમ દેશી ભાષામાં એવું કહીએ કે કોર્ટ મેરેજ, આ વ્યક્તિએ તો કોર્ટ મેરેજ કરી લીધા, કોર્ટમાં લવ મેરેજ કરી લીધા, બરાબર, તો એ સ્પેશિયલ મેરેજ અંતર્ગત કોર્ટ મેરેજ કરવા છે. તો આની અંદર કેવું હોય કે જે બે વ્યક્તિએ મેરેજ કરવાના છે તો એને પહેલાં 30 દિવસની નોટિસ આપવી પડે. 30 દિવસની જે નોટિસ છે એ બંનેના ઘરે પહોંચી જાય. એ બંને જે બંને વ્યક્તિ હોય એ બંને વ્યક્તિઓના ઘરે એ નોટિસ પહોંચી જાય કે આવી રીતે આ લગ્ન કરવાના છે. અને એ બંને જે જિલ્લામાં રહેતા હોય એ જિલ્લાની અંદર પણ આ નોટિસ જે છે, આ મેરેજ રજિસ્ટરની જે ઓફિસ હોય ત્યાં પણ આ નોટિસ જે છે એ લગાવવામાં આવે કે આ બે વ્યક્તિ જે છે એ લગ્ન કરવાના છે. 30 દિવસની અંદર જો તમને કોઈ વાંધો હોય તો અમને એ વાંધો જે છે પહોંચાડી દેવો, તો અમે એની ઉપર તપાસ કરીએ. જો એ વાંધો યોગ્ય હશે તો રદ કરીશું મેરેજ, અથવા તો રદ નહીં કરી શકીએ. પરંતુ તાજેતરમાં અલ્હાબાદ હાઈકોર્ટે આ જે સેક્શન 5માં જે આવું લખેલું હતું એ રદ કરી નાખ્યું. સેક્શન 5માં શું લખેલું હતું કે આ 30 દિવસની નોટિસ આપવાની છે એ લખેલું હતું, પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટે એ રદ કરી નાખ્યું. 1954નો મૂળ કાયદો છે. 1954નો સ્પેશિયલ મેરેજ એક્ટ SMA 1954 છે. આ એક સેન્ટ્રલ લેજિસ્લેશન એટલે કે કેન્દ્ર સરકારનો એક કાયદો છે જે વેલિડેટ એન્ડ રજિસ્ટર્ડ ઇન્ટર રિલિજિયસ એન્ડ ઇન્ટરકાસ્ટ મેરેજ. ભારતની અંદર ઇન્ટર રિલિજિયસ, એક ધર્મમાંથી બીજા ધર્મમાં જે લગ્ન કરતા હોય, ઇન્ટરકાસ્ટ અથવા તો એક જાતિમાંથી બીજી જાતિમાં જે લગ્ન કરતા હોય એની માટેનો આ કાયદો છે. આ એક રીતનો સિવિલ મામલો છે, કારણ કે મેરેજ એક રીતનો સિવિલ મામલો છે. તો બધા ધર્મના અલગ અલગ હોય, પરંતુ એક ધર્મમાંથી બીજા ધર્મમાં એની માટે નો રિલિજિયસ ફોર્માલિટીઝ આર નીડેડ ટુ બી કેરીડ આઉટ. આ એક્ટ અંતર્ગત જો કોઈ લગ્ન કરવા છે તો કોઈ ધાર્મિક રીતે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી, રિલિજિયસ ફોર્માલિટીની જરૂર નથી. આની અંતર્ગત આપણે શું શું શીખવાનું છે? સ્પેશિયલ મેરેજ એક્ટનો સેક્શન 4 એમાં શું કીધેલું છે? એમાં અમુક પ્રકારની કન્ડિશન, અમુક પ્રકારની પરિસ્થિતિ આપેલી છે, અમુક પ્રકારની શરતો આપેલી છે સેક્શન 4ની અંદર. કઈ કઈ? ઇટ સેઝ
that neither of the parties should have a spouse living, એટલે કે કોઈ પણ એવો વ્યક્તિ લગ્ન નહીં કરી શકે સ્પેશિયલ મેરેજ એક્ટની સેક્શન 4 પ્રમાણે. કેવો વ્યક્તિ કે જેનું પતિ અથવા પત્ની ઓલરેડી જીવિત છે, કે જો પહેલાં એની પતિ અથવા પત્ની જે છે જે જીવિત છે તો નહીં કરી શકે, બરાબર. એનો મતલબ કે એ પહેલેથી જ તે શાદીશુદા ન હોવો જોઈએ, પહેલેથી જ તે લગ્ન કરેલા ન હોવો જોઈએ. બોથ ધ પાર્ટી શુડ કેપેબલ ઓફ ગિવિંગ કન્સેન્ટ, બંને પાર્ટી જે છે એ પોતાની સહમતિ દેવા માટે રાજી હોવા જોઈએ, બંને સહમત હોવા જોઈએ એ લગ્ન કરવા માટે. ધ પાર્ટી શેલ નોટ બી પ્રોહિબિટેડ ડિગ્રી ઓફ રિલેશન એઝ પરસિક્યુટેડ અંડર ધેર લો. પછી વાઇલ કન્સિડરિંગ ધ એજ, પુરુષની ઉંમર 21 વર્ષની અને મહિલાની ઉંમર જે છે એ 18 વર્ષની પૂરી થયેલી હોવી જોઈએ. પછી સેક્શન 5 એન્ડ 6માં શું લખેલું છે? તો સેક્શન 5 એન્ડ 6માં એવું લખેલું છે કે જે પાર્ટી લગ્ન કરવા આવેલા છે તો એમની ઈચ્છા હોવી જોઈએ કે એમને આ લગ્ન કરવાના છે. ગીવ અ નોટિસ ઓફ ધેર મેરેજીસ ઓફ ધ મેરેજ ઓફિસર. મેં તમને કીધું કે મેરેજ ઓફિસરને આ 30 દિવસની નોટિસ આપવામાં આવે છે જે જિલ્લામાં એ રહેતા હોય, જે એરિયાની અંદર વિસ્તારમાં રહેતા હોય અહીંયા. અને આ બધી વસ્તુ મેં તમને કીધું કે કોઈને વાંધો હોય તો 30 દિવસની અંદર એ બતાવી શકે છે. તો અલ્હાબાદ હાઈકોર્ટે કીધું કે આનો ઘણો બધો દુરુપયોગ થાય છે, એટલે અલ્હાબાદ હાઈકોર્ટે આ જે નિયમ હતો સેક્શન 5 એને રદ કરી નાખેલો છે. પબ્લિશિંગ મેરેજ, અને આના કારણે 21 નંબરનો જે અનુચ્છેદ આપણને જે નિજતાનો અધિકાર આપેલો છે એનું ઉલ્લંઘન થાય છે, એટલે એમને રદ કરેલો છે. પછી ઇસ્યુ રિલેટેડ ધ વર્ડિક, આની આ ચુકાદા સાથે, વર્ડિક એટલે ચુકાદો, એની સાથે ઘણા બધા ઇસ્યુને જોડાયેલા છે. હવે બીજો આઈઆરનો ટોપિક જે છે એ જોઈએ તો વાત કરે છે કે વડાપ્રધાન મોદી જે છે એ હવે થોડા સમય પછી પોલેન્ડની મુલાકાત લેશે. પોલેન્ડ નામનો એક દેશ છે અને પોલેન્ડ નામના દેશની અંદર વાર્સો નામની જગ્યા જે છે અહીંયા મુલાકાત લેવા માટે એમને આપણને આમંત્રણ કરેલા છે. આપણને નહીં પરંતુ આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એમને બોલાવેલા છે. તો પોલેન્ડની વાર્સો નામની જગ્યાએ પોલેન્ડના આ જે ભારતના વડાપ્રધાન જે છે એ અહીંયા જવાનું કાર્ય કરશે. આ કોવિડની મહામારીને એ બધું ચાલી રહ્યું છે એટલે નરેન્દ્ર મોદીને જરા પણ મજા આવી નહીં હોય એ તો તમને ખ્યાલ જ હશે, કારણ કે એમને ઘણા લાંબા સમયથી એકે વિદેશ દોરો કરેલો નથી, વિદેશ પ્રવાસ કરેલો નથી, એમને વિદેશ ક્યાંય ફરવા મળેલું નથી. પરંતુ હવે ધીમે ધીમે જે છે એ બધું ચાલુ થઈ જશે. હવે ફરીથી એ વિદેશ ફરવાનું ને એ બધું ચાલુ કરે છે. પહેલાં આપણે એ જોઈએ કે પોલેન્ડ આવેલું છે ક્યાં, પોલેન્ડ ક્યાં આવેલું છે? તો આ એશિયા છે, આ આખું એશિયા છે. યુરોપનો એક દેશ છે, તો યુરોપની અંદર આ જે વચ્ચે આ જગ્યા જે છે અહીંયા આવેલું છે પોલેન્ડ. અહીંયા શું આવેલું છે? અહીંયા આવેલું છે પોલેન્ડ. તો હવે આ જે પેન્ડેમિક જે છે ઘણા લાંબા સમયથી એકાદ વર્ષથી જે છે આ કોવિડની મહામારીના કારણે આ બધી યાત્રાઓને એ બધી બંધ હતી, ઇન્ટરનેશનલ ફ્લાઇટને એ બધું પણ બંધ છે. તો હવે તાત્કાલિક તે વડાપ્રધાન જે છે એ સૌથી પહેલાં ક્યાં જશે? તો સૌથી પહેલાં હવે આવતા મહિને તે તાત્કાલિક જવાના છે બાંગ્લાદેશ. પહેલાં તો એ બાંગ્લાદેશ જઈ અને શેખ હસીનાને મળશે. કોને મળશે? શેખ હસીનાને મળશે. આમે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એને લેડીઝ સાથે સારું સેટિંગ આવી જાય છે, બરાબર. તો અહીંયા સૌથી પહેલાં બાંગ્લાદેશ છે અને શેખ હસીનાને જે છે એ મળશે, બરાબર. જો વાઇલ પ્રાઇમ મિનિસ્ટર ફર્સ્ટ ટ્રીપ એબ્રોડ આફ્ટર ધ પેન્ડેમિક ઇઝ શેડ્યુલ ટુ બાંગ્લાદેશ નેક્સ્ટ મંથ. આવતા મહિને એ જતા રહેશે. અને આજે યુરોપના પ્રાઇમ મિનિસ્ટરને એ બધાથી એમને આવેલું છે, પોલેન્ડ પણ એમને બોલાવેલા છે વોર્સોની મુલાકાત લેવા માટે, તો એમને અહીંયા પણ જતા રહેશે. અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે પોલેન્ડ અને ભારતની વચ્ચે ટ્રાવેલ બબલની અરેન્જમેન્ટ કરવામાં આવશે. ટ્રાવેલ બબલની અરેન્જમેન્ટ શું? બબલ એટલે કે ફુગો. આ એક પ્રકારનો ફુગો, મતલબ કે આ બે દેશ છે અહીંયા કોવિડના એટલા બધા કેસ નથી, તો બંનેની વચ્ચે જે આ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ફ્લાઇટ જે છે, ઇન્ટરનેશનલ વિમાન ઉડ્ડયન સંસ્થા જે છે એ શરૂ કરી દેવી જોઈએ. બંને વચ્ચેની ફ્લાઇટ જે અત્યારે બંધ છે એ શરૂ કરી દેવી જોઈએ, મતલબ કે બંને દેશ વચ્ચે ટ્રાવેલ બબલની રચના કરી નાખવી જોઈએ. પછી વાત કરીએ કે યુરોપિયન યુનિયનનું જે હેડક્વાર્ટર છે બ્રસેલ્સમાં જે છે ત્યાં સમિટ થવાની છે. યુરોપિયન યુનિયનની જે સમિટ જે છે બ્રસેલ્સની અંદર, ત્યાં પણ વડાપ્રધાન મોદીને આમંત્રણ મળેલું છે મે 8ના રોજ. પછી કોર્નવોલ યુનાઇટેડ કિંગડમ ટુ એટેન્ડ. પછી એવું પણ માનવામાં આવે છે કે G7ની મિટિંગની અંદર ભારત જે છે એ એક સ્પેશિયલ ઇન્વાઇટી છે, ભારતને એમાં પણ આમંત્રણ મળેલું છે કોર્નવોલની અંદર. તો કદાચ અહીંયા પણ આટો મારતા આવશે. લાસ્ટ વિઝિટ ઓફ ઇન્ડિયન. હવે જો ભારતના વડાપ્રધાન જે છે એ પોલેન્ડ જવાની અત્યારે એમને આમંત્રણ આવેલું છે. આની પહેલાં જોઈએ તો ભારતના કોઈ વડાપ્રધાન પોલેન્ડ ગયેલા હોય તો એ 40 વર્ષ પહેલાં ગયેલા હતા. ધ લાસ્ટ વિઝિટ ટુ પોલિશ પ્રેસિડેન્ટ ટુ ઇન્ડિયા હેપન મોર દેન, અને કોઈ પોલેન્ડના વ્યક્તિ ભારત આવેલા હોય તો એ 20 વર્ષ પહેલાં થયેલા હતા. ઇટ ઇઝ સ્ટીલ અનક્લિયર. હજી વડાપ્રધાન મોદીએ કીધેલું નથી કે એમને અહીંયા જશે કે નહીં જાય. હજી એમને ફાઇનલ કીધેલું નથી, કારણ કે કોવિડની મહામારી ચાલી રહી છે એટલે કદાચ એમને ડર પણ લાગતો હોય. હિઝ વિઝિટ ટુ બ્રસેલ્સ શેડ્યુલ ટુ ફોર માર્ચ 13 લાસ્ટ યર વોઝ કેન્સલ્ડ. ગયા વર્ષે પણ એમને બ્રસેલ્સ જવાના હતા પરંતુ એ પણ રદ કરી નાખી હતી, કારણ કે એમને વાંધો પડી ગયો હતો એટલે. પછી એટ ધ ટોપ ઓફ ધ એજન્ડા ધ પ્રાઇમ મિનિસ્ટર્સ વિઝિટ ધીસ યર વિલ બી સ્લેવેજ ફ્રી ટ્રેડ. તો કદાચ એવું પણ બની શકે કે ભારત આ બ્રસેલ્સની અંદર જાય તો ભારત અને યુરોપિયન યુનિયનની વચ્ચે જે દ્વિપક્ષીય બાયલેટરલ ટ્રેડ વેપાર માટેના જે ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ જે કરવાના છે એ પણ કદાચ થઈ શકે છે. ગયા વર્ષે જે છે એ થઈ શકેલું ન હતું. તો ભારત અને યુની સમિટ વિશે થોડી વાત કરીએ તો પોલેન્ડ હેઝ હાઈ એક્સપેક્ટેશન ફોર EU ઇન્ડિયા સમિટ ધેટ વિલ ટેક પ્લેસ. આ વર્ષે મેની અંદર કદાચ એ થવાની છે. તો ભારત અને EU વચ્ચે સમિટ થઈ જાય એવું માનવામાં આવે છે. કોવિડની મહામારીને એ બધાના કારણે આ બધી વસ્તુને એ બધું બંધ હતું. તો BTIA એટલે કે બાયલેટરલ ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ, એના કારણે એ ખૂબ જ જરૂરી છે. સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રૂવ, જેના કારણે ટ્રેડ એક્સચેન્જ ભારત અને યુરોપિયન યુનિયનનો એ ફટાફટ ચેન્જ થઈ જશે. તો એ એની વાત કરે છે.
બીજો આગળનો આર્ટિકલ જોઈએ તો સરકાર એ ક્લિયરિફાઈ કરશે કે ઈ કોમર્સ ઇન્ડસ્ટ્રી માટે એફડીઆઈના નિયમો, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના નિયમો જે છે એના નિયમો બનાવવાનું કાર્ય કરશે. કોની માટે? ઈ કોમ સેક્ટરની અંદર, એટલે કે બધી વસ્તુ જે ઓનલાઈન વેચવામાં આવે છે, આ ફ્લિપકાર્ટ ને, એમેઝોન ને, મિંત્રા ને, આ બધી જગ્યાએ, એ જીઓ ને, એ બધી જગ્યાએ જે બધી ઓનલાઈન વેચવામાં આવે છે એમાં કેટલી એફડીઆઈ આવી શકશે એના નિયમો જે છે એ નક્કી કરશે. કેન્દ્ર સરકારે એવો પ્લાન બનાવેલો છે કે એની માટેનું ક્લિયરિફિકેશન જે છે એ રજૂ કરશે અને એના સર્ટિફિકેટને એ બધું રાખશે. ધ ગવર્મેન્ટ હેડ સોટ ઇન્ફોર્મેશન ફ્રોમ એન ઓનલાઈન માર્કેટપ્લેસ એઝ અ પ્રોબ ઇન્ટુ, આની અંદર એ ઊંડી તપાસ કરશે અને આની અંદર જે કમ્પ્લેન ને એ બધું આવે છે તો એનું સમાધાન ને એ બધું કરવા માટે કંઈક સારું એવું કાર્ય કરશે. એગ્નોસ્ટિક પ્લેટફોર્મ, એટલે કે ધ ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો કન્સિડરિંગ સર્ટિન ક્લિયરિફિકેશન. આ પ્લેટફોર્મના બારામાં જેટલા અમુક ક્લિયરિફિકેશન કરવાના છે તો એ પણ કરી નાખશે. ઈ કોમર્સ સેક્ટરની અંદર કામ કરતા લોકો જે છે, ટ્રુ સ્પિરિટ ઓફ લો, એને કાયદા અંતર્ગત લાવવાના, એના નિયમોને એ બધું બનાવવાનું જે છે એ કાર્ય કરશે. 2020ની અંદર પણ આ પ્રકારના ઈ કોમર્સ રૂલ્સ આવેલા હતા. તો એની વાત કરીએ તો રિસન્ટ રૂલ રિલેટિંગ ઈ કોમર્સ ઇસ્યુડ બાય, આ ઈ કોમર્સ રૂલ 2020 કોણે રજૂ કરેલા હતા? તો મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ રજૂ કરેલા હતા. કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 અંતર્ગત, 2019ના કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત આ રૂલ બનાવેલા હતા. એટલે કે જે કોઈ પણ ઉપભોક્તા છે, એટલે કે જે કોઈ પણ ગ્રાહક છે, જે ખરીદવાવાળો વ્યક્તિ જે છે, એના રાઇટ્સ, એના અધિકારો જે છે, એનું પ્રોટેક્શન, એનું સંરક્ષણ થવું જ જરૂરી છે. અત્યારે જે નવા રૂલ આવેલા છે એ કોની ઉપર સ્પેસિફિકેશન આપે છે? તો એ રૂલનું નામ છે કન્ઝ્યુમર પ્રોટેક્શન ઈ કોમર્સ રૂલ 2020. 23 જુલાઈએ આવેલા હતા. રેગ્યુલેટ કરશે, નિયંત્રણ કરશે બધી જ પ્રકારના કમર્શિયલ ટ્રાન્ઝેક્શન સોલ્ડ ઓવર ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક નેટવર્ક. ડિજિટલ રીતે જેટલા પણ ટ્રાન્ઝેક્શન, વહીવટ જે બધા થતા હશે કમર્શિયલી, એટલે કે વેપારી પ્રકારના વહીવટ જે થતા હશે એ બધાનું નિયંત્રણ કરશે. કોણ? કન્ઝ્યુમર પ્રોટેક્શન ઈ કોમર્સ રૂલ્સ 2020. ઓનલાઈન જે બધી વસ્તુ ખરીદવાની એને નિયંત્રણ કરવાનું. તો ઈ કોમ રૂલ્સ કરન્ટલી રિકોગ્નાઇઝડ ટુ ઈ કોમર્સ બિઝનેસ. આના અંતર્ગત બે પ્રકારના ઈ કોમર્સ બિઝનેસ જે છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. એક તો માર્કેટ પ્લેસ મોડલ અને ઇન્વેન્ટરી બેઝડ મોડલ. માર્કેટ પ્લેસ મોડલ એટલે શું એ હું તમને સમજાવી દઉં. માર્કેટ પ્લેસ મોડલની અંદર કેવું હોય કે કોઈ કંપની જે છે, માની લો કે ફ્લિપકાર્ટ છે, તો ફ્લિપકાર્ટ જે છે એ ખુદનું કંઈ ન બનાવતી હોય, નહીં હોય. ફ્લિપકાર્ટ જે છે એ બીજા અલગ અલગ વેપારીઓ પાસેથી, અલગ અલગ સેલર પાસેથી જે વસ્તુ જે છે એ લેતી હોય અને પોતે ખાલી પ્લેટફોર્મ આપતી હોય, પોતે ખાલી ટેકનોલોજી આપતી હોય, ડિજિટલ ટેકનોલોજી આપતી હોય. બીજા અન્ય લોકો જે છે એ એને વેચતા હોય. બરાબર. અહીંયા નાના સેલર જે છે એ બધા આવી જતા હોય, એ પોતાનો માલ, પોતાની જે ચીજ વસ્તુઓ જે છે એ ફ્લિપકાર્ટને આપતા હોય અને ફ્લિપકાર્ટ એને વેચતી હોય. મતલબ કે બધા નાના વેપારીઓ જે છે એ જ વેચતા હોય. સેલર કેવો હોય? તો કે થર્ડ પાર્ટી સેલર હોય. કેવો હોય? થર્ડ પાર્ટી સેલર. ફ્લિપકાર્ટ માત્ર પોતાની ટેકનોલોજી, પોતાનું ડિજિટલ માધ્યમ જે છે એ વેચવા માટે આપતી હોય, તો એને કહેવાય માર્કેટ પ્લેસ મોડલ. જ્યારે ઇન્વેન્ટરી બેઝડ મોડલમાં કેવું હોય? ઇન્વેન્ટરી બેઝડ મોડલની અંદર કેવું હોય કે આ જે કંપની જે છે, એટલે કે કોઈ ડિજિટલ વેબસાઇટ જે છે, કોઈ ડિજિટલ વેબસાઇટ એ ખુદ જ તે બધી વસ્તુ વેચતી હોય. ખુદ જ તે પહેલાં એનું પ્રોડક્શન કરે, અને ખુદ જ તે એ બધું વેચે. ખુદ જ તે એ વેચતી હોય. તો હવે જો અહીંયા એક વસ્તુ સમજો. તો હવે અત્યારે આ બધી કંપની, ઈ કોમર્સ કંપની જે છે એ ઘણી બધી સ્માર્ટ થઈ ગઈ છે અને ઘણી બધી પૈસાવાળી થઈ ગયેલી છે. એટલે હવે શું કરે? હવે એ અમુક વાર કેવું કરે કે કોઈ વ્યક્તિ જે છે એ, ફોર એક્ઝામ્પલ માની લો કે એમેઝોન, તો એમેઝોન જે છે, બરાબર, તો હવે એમેઝોને મોબાઈલ વેચવાના છે, બરાબર, તો એમેઝોન શું કરશે કે મોબાઈલની જે કંપની જે છે એ કંપની પાસેથી તે બધા મોબાઈલ ખરીદી લેશે. કંપની પાસેથી પહેલાં બધા મોબાઈલ ખરીદી લેશે, પહેલાં પોતે ખરીદી લેશે અને પછી પોતે એમાં વેચશે. એટલે કે ઇન્વેન્ટરી બેઝડ કરશે. શું કરશે? ઇન્વેન્ટરી બેઝડ. માર્કેટ પ્લેસની અંદર શું હોય? માર્કેટ પ્લેસની અંદર એ જે છે એ માત્ર પોતાની ટેકનોલોજી આપે. જ્યારે ઇન્વેન્ટરી બેઝની અંદર એ પોતાની વસ્તુ બનાવે, પોતાની વસ્તુ બનાવે અને પોતે વેચે. હવે હું તમને થોડાક ઉદાહરણ આપવા માંગીશ. બરાબર. ફ્લિપકાર્ટની અંદર વાત કરીએ તો ફ્લિપકાર્ટની અંદર એક માર્ક્યુ નામની ઇલેક્ટ્રોનિક કંપની છે. માર્ક્યુ નામની આ કંપની જે છે એ એસી બનાવે છે, ટેલિવિઝન બનાવે છે, એલઈડી, આ ઘણી બધી ચીજ બનાવે છે, વોશિંગ મશીન ને એ બધું. તો આ માર્ક્યુ કંપની જે છે એ ફ્લિપકાર્ટની ખુદની જ કંપની છે. આ શું છે? ફ્લિપકાર્ટની ખુદની જ કંપની છે. આના ઘણા બધા એસી ને તમને જોવા મળશે. એમેઝોનની અંદર આપણે આવી વાત કરીએ તો એમેઝોનની અંદર અમુક સેલર એવા છે, જેમ કે એક છે ક્લાઉડ ટેલ નામની આ જે સેલર જે છે, બરાબર, તો આ ઘણી બધી વસ્તુ જે છે એ એકદમ સસ્તામાં આપતા હશે. પછી બીજું છે એમેઝોન સેલર. ક્લાઉડ ટેલ જે છે એ એમેઝોનની જ ખુદની કંપની છે. તો ઘણી બધી વાર જે આ પ્રકારની વસ્તુ હોય તો એને શું કહેવાય? માર્કેટ પ્લેસ. અને જે બંને વસ્તુ હોય એને કહેવાય હાઇબ્રિડ. અહીંયા ખાલી બે જ આપેલું છે, પરંતુ જે બંને હોય એને કહેવાય હાઇબ્રિડ. બરાબર. તો જે પોતાની વસ્તુ વેચતા હોય, પોતાની વેબસાઇટ, તો એને કહેવાય ઇન્વેન્ટરી બેઝડ. તો એક રીતે તમે સમજો કે ક્લાઉડ ટેલ જે એમેઝોન ઉપર વેચવામાં આવે ક્લાઉડ ટેલના નામે, તો એ શું કહેવાય? ઇન્વેન્ટરી બેઝડ. એટલે કે એનું ખુદનું છે. પરંતુ જ્યારે કોઈ બીજો વ્યક્તિ એની વેબસાઇટ ઉપર વેચે તો એને કહેવાય માર્કેટ પ્લેસ. જેમ કે ફ્લિપકાર્ટમાં મેં તમને કીધું કે માર્ક્યુ નામની કંપની જે છે, તો એ ઇન્વેન્ટરી બેઝડ કહેવાય, કારણ કે એ ખુદની નાની કંપની છે ને એને એ નહીં વેચે છે. ઓકે.
તો ઈ કોમર્સના રૂલ એ રિક્વાયર જરૂરી છે ધેટ ઓલ ઇન્ફોર્મેશન ઓન ધ રિફંડ. હવે જો આ ઈ કોમર્સના રૂલની અંદર બધી માહિતી આપવામાં આવશે કે ઈ કોમર્સની અંદર છે રિટર્નનો શું રૂલ છે, રિફંડનો શું રૂલ છે, એક્સચેન્જનો શું, વોરંટી, ગેરંટી, ડિલિવરી, શિપમેન્ટ ઓફ ગુડ્સ સર્વિસીસ, કેટલા દિવસમાં આ શિપમેન્ટ ડિલિવર થઈ જશે, સોલ્ડ ઇન્ક્લુડિંગ કન્ટ્રી ઓફ ઓરિજિન. આ બધી વસ્તુ જે છે એ એમના પ્લેટફોર્મ ઉપર જણાવવું જરૂરી છે કે કેટલા દિવસમાં રિટર્ન કરવાનું, રિફંડ કરવાનું. આ બધી માહિતી હોવી જોઈએ જેના કારણે કન્ઝ્યુમરને ખબર પડે. એ કન્ઝ્યુમરને જે માહિતી જે છે ઇન્ફોર્મેશન એ પહેલાં મળી રહે. વોટ ધ ન્યૂ રૂલ સીક ટુ અચીવ. આ નવા રૂલ અંતર્ગત શું કરવામાં આવે? પહેલાં તો કન્ટ્રી ઓફ ઓરિજિન જે છે એ અતિ મહત્વનું બની જશે જેનાથી ખબર પડી જાય કે આ માલ, આ વસ્તુ જે પ્રોડક્ટ જે છે એ ક્યાંથી આવી રહી છે, કે અન્ય દેશમાંથી આવતી હોય, દુશ્મન દેશમાંથી આપણે ન લેવી હોય, કે ચીનથી આવે છે, ચાઇનાથી આવે છે, માર નથી લેવી તો નહીં લેવાની, બરાબર. કન્ટ્રી રીનેગોશિએશન ધેર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. ઈ કોમ રૂલ પ્રોહિબિટ. ઈ કોમ રૂલ જે છે એ પ્રોહિબિટ રદ કરે છે કોને? અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ. ગેરકાયદેસર રીતે જે વેપારની અંદર પ્રેક્ટિસ ચાલે છે એને રદ કરવાની. એન્ડ સેલર્સ ઓન માર્કેટ પ્લેસ એન્ડ મેન્યુપ્યુલેટિંગ ઓફ પ્રાઇસ. ઘણી બધી વાર જે છે આ જે બધી મોટી મોટી કંપની જે છે એ પ્રાઇસને રેગ્યુલેટ કરતી હોય, એ પ્રાઇસને મેન્યુપ્યુલેટ કરતી હોય, બરાબર. માની લો કે ફ્લિપકાર્ટવાળા આટલા વેચે છે તો એમેઝોનવાળા એની કરતાં સસ્તા વેચી દે, એની કરતાં પણ સસ્તા વેચી દે. અથવા તો મેં તમને કીધું કે આ બધી જે ઈ કોમર્સ કંપની જે છે એ ખૂબ મોટી થઈ ગયેલી છે તો એના કારણે શું કરે, એ કોઈ કંપની છે, માની લો કે એમેઝોન જે છે એને મોબાઈલ વેચવાનો છે તો મોબાઈલની કંપની માની લો કે એમઆઈનો ફોન, રેડમીનો ફોન, બરાબર, જે એકદમ હલકો ફોન આવે છે. હિનાબેનનું એવું કહેવાનું થાય છે કે આ ફોન એકદમ હલકો, તો એ માની લો કે એમેઝોન જે છે એ રેડમીના બધા ફોન ખરીદે, રેડમી પાસેથી કોઈ એક મોડલ બધા ખરીદી લે અને પછી એ પોતે એ જે પ્રાઇસ જે છે એનું મેન્યુપ્યુલેશન કરે એવું પણ બની શકે છે. ઘણી બધી વાર એના સેલ ને એવું બધું આવતું હોય છે, બરાબર. તો આવા બધા ઈ કોમર્સના રૂલ બનાવવામાં આવેલા છે પરંતુ આની અંદર અમુક પ્રકારના ઇસ્યુ છે જેમ કે ઇટ રિમેન્સ અનક્લિયર. આની અંદર અનક્લિયર એની સ્પષ્ટતા કરવામાં નથી આવેલી કે વોટ વુડ કોન્સ્ટિટ્યુટ પ્રાઇસ મેન્યુપ્યુલેશન. પ્રાઇસ મેન્યુપ્યુલેશનની વ્યાખ્યા આપવામાં આવેલી નથી એટલે કે પ્રાઇસ મેન્યુપ્યુલેશન કોને ગણવાનું. મેં અત્યારે તમને કીધું એ તો ખાલી એક ઉદાહરણ આપીને કીધું પરંતુ એક્ઝેક્ટ કેવું એ આપેલું નથી. ઇટ ઓલ્સો રિમેન અનક્લિયર. આની અંદર વધારે એ પણ સ્પષ્ટતા નથી કે હાઉ ધ ઈ કોમર્સ એન્ટિટીઝ એન્ડ સેલર આર એક્સપેક્ટેડ ટુ નેવિગેટ ધીસ રોડ બ્લોક્સ. વચ્ચે કોઈ સમસ્યા આવશે તો કઈ રીતે એનું સમાધાન કરવાનું, કોર્ટને એ બધું, કોર્ટમાં જવાનું નહીં જવાનું કઈ રીતે, એની માટેનો કોઈ સ્પેશિયલ કાયદો કે લેજિસ્લેશન કે એવું કંઈ છે નહીં. પછી ગ્રીવન્સ, કોઈ સમસ્યા હશે તો એના રીડેસ, એના સમાધાન કરવા માટેનું પણ કોઈ મિકેનિઝમ છે નહીં. સ્મોલ બિઝનેસ જે છે એ કદાચ આની અંદર આવી પણ ન શકે, એને આ બધી ખર્ચોને એ બધું પોહાય નહીં તો એવું બધું પણ થઈ શકે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો બેંગ્લોરનો એક વૈજ્ઞાનિક જે છે એના દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે એક નવા મેરીગોલ્ડની વેરાયટી, એક નવા મેરીગોલ્ડની વેરાયટી. મેરીગોલ્ડ શું છે તો મેરીગોલ્ડ એક ફ્લાવર એટલે કે એક ફૂલ છે, એની એક નવી વેરાયટી જે છે એ ગોતવામાં આવેલી છે બેંગ્લોરના વૈજ્ઞાનિક દ્વારા. જનરલી ફ્લાવર્સ લૂઝ ધેર વેલ્યુ ઇફ દે ગેટ સ્પોઇલ્ડ આઈધર ડ્યુ ટુ રેઇન ઓર ડિલે ઇન હાર્વેસ્ટ. ઘણી બધી વાર એવું કે ફૂલ જે છે એ જો કરમાઈ જાય, એ જો મુરઝાઈ જાય, કરમાઈ જાય તો એની કોઈ કિંમત રહેતી નથી. પરંતુ આ મેરીગોલ્ડની જે નવી પ્રજાતિ, નવી વેરાયટી આવેલી છે કે જે હરસગાંઠા બેસ્ડ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર રિસર્ચ, બરાબર, કે એના દ્વારા આજે વિકસાવવામાં આવેલી છે. એને શું કીધું કે વિલ ફેચ મની ઇફ દે ગેટ સ્પોઇલ્ડ. જો એ ખરાબ થઈ જશે તો પણ એ સારા જ રહેશે અને તો પણ એના સારા એવા પૈસા આવી જશે. કેન બી યુઝડ ટુ એક્સટ્રેક્શન ઓફ ક્રૂડ. એવું કહેવાનું થાય છે કે આ નવા પ્રકારની મેરીગોલ્ડની જે પ્રજાતિ જે છે એ ક્રૂડ કેરોટીન જે છે એનું એક્સટ્રેક્શન કરવામાં, એને કાઢવામાં ઉપયોગમાં આવશે. એટલે કે આ એક રીતે સારું એવું કાર્ય કરશે. જે અને આ ક્રૂડ કેરોટીન જે છે એ ફાર્માસ્યુટિકલ સેક્ટર, દવા બનાવવાના ક્ષેત્રની અંદર ખૂબ મહત્વનો, એનો ઉપયોગ ઘણો બધો વધારે છે. તો ક્રૂડ કેરોટીનને કાઢવા માટે આ નવી મેરીગોલ્ડ જે છે એ મદદનું કાર્ય કરશે. નીડેડ ફોર મેરીગોલ્ડ કલ્ટિવેશન. અને એની માટે મેરીગોલ્ડની કલ્ટિવેશન, ખેતી કરવાની પણ જરૂરી છે. ઓલ મેરીગોલ્ડ હેવ અ કેરોટીન. બધા જ મેરીગોલ્ડની અંદર કેરોટીન નામનું તત્વ જોવા મળે છે 1.4%ની આજુબાજુ. વિધાનવાળા વાક્યમાં કહી દે કે મેરીગોલ્ડની અંદર કેરોટીન હોય છે તો આ સાચી વાત છે, પરંતુ જો એવું કહી દે કે મેરીગોલ્ડની અંદર કેરોટીન 50% કરતાં વધારે હોય છે તો વિધાન ખોટું, કારણ કે 1.4% જ મેક્સિમમ હોય છે. હા વ્યવર્ધા અર્કાસુભા વેરાયટી. આ જે મેરીગોલ્ડની જે નવી પ્રજાતિ આવેલી છે અર્કાસુભા વેરાયટી, એની અંદર કેરોટીનનું કન્ટેન્ટ 2.8% હોય છે. એટલે એવું બની શકે કે આ જે મેરીગોલ્ડ આ જે છે એ કરમાઈ જાય, બરાબર, એટલે કે એ કરમાઈ જાય પછી એની ફૂલ તરીકે તો કોઈ વેલ્યુ રહેતી નથી, પરંતુ એ કરમાઈ જાય પછી એની અંદરથી જો કેરોટીન એક્સટ્રેક્ટ કરી લેવામાં આવે, કેરોટીન જો કાઢી લેવામાં આવે, કારણ કે એની અંદર તો 2.8% હોય તો એ કેરોટીન કાઢી અને વેચી શકાય છે. તો એની ખેતી કરવાવાળા ખેડૂતો, ફાર્મર લોકો જે છે એને ખૂબ મોટો ફાયદો થઈ જાય. તમને એવું થાય કે હવે આ કેરોટીન કાઢી લીધું, હવે કેરોટીન ખરીદશે કોણ? તો કેરોટીન ખરીદવા માટે ઘણા બધા લોકો તૈયાર બેઠા છે. કેમ? કારણ કે કેરોટીનનો ઘણો ઉપયોગ થાય છે, બહોળો ઉપયોગ છે. કઈ જગ્યાએ? ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની અંદર, દવા બનાવવાની અંદર એનો ઉપયોગ છે, બરાબર. તો આ મેરીગોલ્ડની નવી પ્રજાતિ જે છે એ અતિ મહત્વની છે. કોની માટે? કેરોટીન માટે. આ જે નવી પ્રજાતિ જે છે એ મહત્વની શા માટે છે? કારણ કે જે અત્યાર સુધીનું કેરોટીન જે છે એમાં અત્યાર સુધીનું મેરીગોલ્ડ જે છે એમાં 1.4% કેરોટીન જોવા મળે છે, આમાં વધારે 2.8% મળે છે. એટલે તો ફ્લાવર કેન બી સોલ્ડ ફોર ઓર્નામેન્ટલ પર્પસ. આને જે છે એ ઓર્નામેન્ટલ એટલે કે ઘરેણા તરીકે પણ અત્યારે ઉપયોગ કરવામાં આવે છે. ફાર્મર્સ કન્સિડર ધીસ વેરાયટી પ્યોરલી એક્સટ્રેક્શન ઓફ
કેરોટીન. અત્યારે ખેડૂતો જે છે એ આ કેરોટીન માટે તે આને જે છે ઉગાડતા હોય છે. ધેર ઇઝ ઓલવેઝ અ હાઈ ડિમાન્ડ ફોર કેરોટીન ઇન ફાર્મા સેક્ટર. ફાર્માસ્યુટિકલ સેક્ટરની અંદર કેરોટીનની ખૂબ મોટી ડિમાન્ડ હોય છે. પ્રેઝન્ટલી ઇન્ડિયા, અત્યારે વાત કરીએ તો ભારત જે છે એ મોટા ભાગનું કેરોટીન ચાઇનાથી મંગાવે છે અને એમાંથી પછી દવા મંગાવે છે અથવા બીજા દેશથી મંગાવે છે, પરંતુ મોટા ભાગનું ચાઇનાથી મંગાવે. પરંતુ જો આપણે કેરોટીનનું એક્સટ્રેક્શન ભારતની અંદર કરીએ તો ભારત માટે એક તેથી ઘણા બધા નિશાન સાધાઈ જાય એમ છે. કારણ કે જો કેરોટીન ભારતમાં બને તો ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી જે છે એ ગ્રો થઈ જશે, એ રોજગારને એ બધું આપશે. સાથે સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થઈ જશે. ખેડૂતો પણ આ ઉગાડવાનું એ બધું કાર્ય કરશે તો આમાં પણ ફાયદો થશે અને મેરીગોલ્ડના કલ્ટિવેશનને પણ પ્રોત્સાહન મળશે. અને આપણે જો આની અંદર આત્મનિર્ભર બની જઈએ તો આપણે પછી આ કેરોટીન જે છે એને વિદેશમાં પણ એક્સપોર્ટ કરી શકીએ છીએ. પછી આ અર્કાસ ઉભા વેરાયટી જે છે એ યુઝ ઇન ધ પોલ્ટ્રી સેક્ટર. પોલ્ટ્રી સેક્ટરમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે. પેટલ્સ કુડ બી યુઝડ એઝ ફીડ ટુ ગેટ ક્વોલિટી યોલ્ક. આના અંતર્ગત ક્વોલિટી યોલ્કને એ બધું લેવા માટે પણ ક્વોલિટી સેક્ટરનો મતલબ શું થાય? પોલ્ટ્રી સેક્ટર એટલે કે મરઘા પાલન ઉદ્યોગ. મરઘા પાલન ઉદ્યોગની અંદર પણ એનો ઉપયોગ થઈ શકે છે. ઇટ ઇઝ યુઝડ એઝ ફીડ ફોર સીપ એટલે કે જે ઘેટા જે છે ઘેટાને ખાવા માટે પણ આનો ઉપયોગ થઈ શકે છે. સીપ એટલે કે ઘેટાને ખાવા માટે પણ. અને પોલ્ટ્રીમાં મરઘી હોય એને પણ આ ખાવા માટે એનો ઉપયોગ થઈ શકે છે. એના કારણે એના જે ઈંડા આવે એનો ઈંડાની અંદર જે યોક હશે એ ક્વોલિટીવાળો, ગુણવત્તાવાળો હશે. યોક એટલે શું? યોક એટલે કે ઈંડાની અંદર જે પીળા કલરનો ભાગ હોય એને કહેવાય યોક. અર્કાસ ઉભા ઇઝ ઓન ડિસ્પ્લે એટ ધ ઓનગોઈંગ નેશનલ હોર્ટિકલ્ચર ફેર. અત્યારે જે એક ફેર મેળાનું આયોજન કરવામાં આવેલું હતું રાષ્ટ્રીય લેવલનું હોર્ટિકલ્ચર એટલે કે ફળ ફૂલનો જે મેળો હતો એની અંદર પણ આ અર્કાસ ઉભાને ડિસ્પ્લે બતાવવામાં આવેલું હતું કે આની અંદર કેરોટીનનું એનું પ્રમાણ વધારે હોય છે. હવે મેરીગોલ્ડ ફાર્મિંગ વિશે થોડી વાત કરીએ કે મેરીગોલ્ડનું આ ખેતીમાં કઈ રીતે એને ઉગાડવામાં આવે છે અને એક પીળા કલરનું એક ફૂલ હોય તો તમને ખ્યાલ જ હશે. યુઝિસ એન્ડ બેનિફિટ, આનો ઉપયોગ ને એ બધું શું છે? તો કે આ મેરીગોલ્ડ એક પ્રકારના પ્લાન્ટ એટલે કે છોડ છે. નોન ફોર હેવિંગ સમ ઓફ મોસ્ટ વાઇડલી રિકોગ્નાઇઝ બેનિફિટ. આના ઘણા બધા ઉપયોગ છે આખા વિશ્વની અંદર. બિસાઇડ્સ બીંગ એક્સ્ટ્રીમલી વર્સેટાઇલ ઇન રિલિજિયસ સેરેમનીઝ. રિલિજિયસ ધાર્મિક રીતે આનું ખૂબ વધારે મહત્વ છે. કારણ કે માતાજીને, દેવી દેવતાઓને એ બધાને આનો હાર જે છે એ ચડાવવામાં આવશે. ડેકોરેશનની અંદર, શણગારની અંદર, સુશોભનની અંદર આનો ખૂબ વધારે ઉપયોગ થાય છે. યલો કલરના, ઓરેન્જ કલરના, રેડ કલરના, આ બધી કલરના જે છે એ મેરીગોલ્ડ એટલે કે એના ફૂલ આવતા હોય છે. મેરીગોલ્ડને ગુજરાતીમાં ગલગોટાનો ફૂલ કહે છે, બરાબર? ગલગોટાનું ફૂલ કહે છે. બ્યુટીફુલ, સુંદર લાગતા હોય છે, બરાબર? મહિલાઓ જે છે એ પણ પોતાના વાળની એની અંદર લગાવતા હોય છે અને એ બધી જગ્યાએ ડોલ ગ્રેપ. ધ મેરીગોલ્ડ ફાર્મિંગ મેક્સ ઇટ લુક્સ એસેન્ટિક. તો આ અતિ મહત્વનું છે. પછી વાત કરીએ કે ધેર એક્ઝિસ્ટ ઓવર 50 કરતાં પણ વધારે પ્રજાતિ મેરીગોલ્ડની જોવા મળે છે અને એમાંથી એક નવી પ્રજાતિ જે છે એ અત્યારે જોવા મળેલી છે. જેમ કે આ મેક્સિકન મેરીગોલ્ડ, ફ્રેન્ચ મેરીગોલ્ડ અને સિગ્નેટ મેરીગોલ્ડ અલગ અલગ પ્રકારના છે. મેરીગોલ્ડ ફ્લાવર જે છે એ સ્પેશિયલ કલ્ચર, આનું સાંસ્કૃતિક રીતે પણ ભારતની અંદર અતિ મહત્વનું છે. કારણ કે ધાર્મિક દ્રષ્ટિએ પણ આ વપરાય છે. પૂજાની અંદર ઘણી બધી જગ્યાએ વપરાતી હોય છે. મંદિરોની અંદર આનું ખૂબ જ વધારે મહત્વ હોય છે. ગાર્લેન્ડ્સ, માળા બનાવવામાં, અમુક પ્રકારના ઓસ્પિશિયસ એટલે કે શુભ પ્રસંગોમાં આ ખૂબ જ વધારે મહત્વનું છે. ફેસ્ટિવલના સેલિબ્રેશનમાં એમાં મહત્વનું. કી બેનિફિટ, આનો બેનિફિટ જોઈએ તો ઇઝી ટુ ગ્રો, ફટાફટ આ ઉગી જાય છે, બરાબર? આમાં એટલી બધી મહેનત એવું બધું કરવાની જરૂર હોતી નથી. ઓછા પાણીમાં બધું ફટાફટ ઉડી જાય છે. એબન્ડન્સ ઓફ સનલાઇટ, આને શું કહે તો કે સનલાઇટ, સૂર્યનો પ્રકાશને એ બધું જોતું હોય છે, પાણીને એ બધું જોતું હોય છે. મેરીગોલ્ડ પરફોર્મ ધ જોબ ઓફ અ નેચરલ પેસ્ટિસાઇડ. આ એક રીતે જોઈએ તો નેચરલ પેસ્ટિસાઇડનું કાર્ય કરે છે, કીટનાશકનું કાર્ય કરે છે. કીટકોને પોતાની આજુબાજુ આવવા દેતા નથી અને કીટકને ફટાફટ નાશ કરી નાખે છે. પછી નેમાટોડ્સ. નેમાટોડ્સ નામની એક વસ્તુ છે કે એઝ અ રાઉન્ડ વર્મ. આ એક પ્રકારનું અળસિયું છે. વર્મ એટલે કે એક પ્રકારનો કીડો છે. એને કે જે સોઇલ પેસ્ટ, સોઇલ ઓલ્સો કોલ્ડ સોઇલ પેસ્ટ એટલે કે સોઇલના કીડા તરીકે ઓળખે છે, તો એનો નાશ કરવાનું કાર્ય કરે છે. ઇટ પ્રોવાઇડ્સ અ નેચરલ ડિફેન્સ અગેન્સ્ટ ઇલ ઇફેક્ટ્સ એન્ડ સચ નોટોરિયસ ફાર્મિંગ પેસ્ટ. નોટોરિયસ એટલે કે કુખ્યાત, વિખ્યાતનું જે પ્રખ્યાત હોય, ફેમસ, એનું વિરોધી છે નોટોરિયસ એટલે કે કુખ્યાત, જે ખોટા કાર્યથી ફેમસ હોય એ. તો એને અટકાવે છે. કોણ? મેરીગોલ્ડ. મેરીગોલ્ડ શું કરે છે તો કે નેચરલી આ જે પેસ્ટિસાઇડનું કાર્ય કરે છે. પેસ્ટિસાઇડ એટલે કે જંતુનાશકનું કાર્ય કરે છે. ફ્રેન્ચ મેરીગોલ્ડ જે છે અને એમાં પણ આ ટેંગારીના નામની એક પ્રજાતિ જે છે, ટેંગારીના, એ આર કાઇન્ડ ઓફ મોસ્ટ ઇફેક્ટિવ ફોર ધીસ ટાઈપ ઓફ વર્ક. જો એ તમે મેરીગોલ્ડનું ફૂલ જે છે એ તમે જોઈ શકો છો. તો જેટલી મહત્વની વસ્તુ હતી એ બધી આપણે જોઈ લીધી છે. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.